કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલ ટિપ્પણી મામલે સર્જાયેલ વિરોધને શાંત કરવા ભાજપ દ્વારા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે। ત્યારે હવે આ મામલે ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી મેદાનમાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જયરાજસિંહ જાડેજાએ ભાજપના સમર્થનમાં ફરી એકવાર ક્ષત્રિય સંમેલનનું આયોજન કરાયું છે। આ સંમેલન આવતીકાલે ગોંડલ ખાતે યોજાશે। રાજ્યમાં 7 મે મતદાન થવાનું છે, ત્યારે આ પૂર્વે ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય આંદોલનને શાંત કરવા માટે પક્ષ દ્વારા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે। ત્યારે હવે આવતીકાલે ગોંડલ ખાતે ફરી એકવાર ક્ષત્રિય સંમેલનનું આયોજન કરાયું છે। જયરાજસિંહ પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં આ કાર્યક્રમ ભાજપના સમર્થનમાં રાજપૂત સમાજની વાડીમાં યોજાશે। આ કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજા, ગણેશસિંહ જાડેજા, ગરાસિયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત, સોરઠિયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો હાજર રહેશે। તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।